પાભર વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદથી લાઠી બજાર સહિત જાહેર માર્ગો પર પાણી ભરાયા। પાભર વિસ્તારમાં કેટલાય સમયથી અસહ્ય ગરમી પડી રહી હતી, પરંતુ ગત બપોરે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ભારે પવન સાથે ધારદાર 1.5 ઇંચથી વધારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાલિકાની ઘોર બેદરકારીના કારણે બાબરના આઝાદ ચોક, લાલ ચોક, લાઠી બજાર, ખાડિયા બજાર સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ સહિત વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। લાઠી બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે પાલિકાની ઘોર બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં આવે એટલે લાઠી બજારમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેથી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। જ્યારે વરસાદના પાણી અહીં ભરાઈ જાય ત્યારે રાતભર બેસી રહેવું પડે છે। ગમે ત્યારે દુકાનમાં પાણી ભરાઈ જતાં માલ સામાન બગડી જવાનો ડર રહે છે। જો સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તો વધુ વરસાદને લઈ નગરપાલિકાની ટીમ દ્વારા બજારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। હજી તો પ્રથમ વરસાદ આવ્યો છે, ખાલી માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, અને આવી હાલત થાય તો વધારે પડતો વરસાદ આવે તો વધારે ચોમાસું આવે તો અમે શું કરીએ? અત્યારે તો અમે અંદર લીકોરા બધો માલ અંદર ઉપાડી અને અમે બધા આખું બજાર ઘરે વધારે જતું રહ્યું, પણ અમે હજી અહીંયા દુકાનમાં છીએ। એનું કારણ છે કે જો પાણી અંદર આવી જશે તો અમારું શું થશે? અમારો માલ માટી થઈ જાય તો કોઈ કટલો રહેતો નથી। આટલું બારે ભીડાવીને રાખીએ છીએ છતાંય પાણી અંદર આવતું નથી, એટલે નગરપાલિકાશ્રીને અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે જો આ પાણીના જલ્દી સમસ્યાનો ઉકેલ લાવે તો વેપારીઓ માટે આમ જનતા માટે ઘણું સારું। તમારો ખૂબ આભાર, પરંતુ તંત્ર કંઈક ન લે એનું ધ્યાનમાં લે। શું નામ તમારું? ભરતભાઈ મહારાજ। પાણી ભરે છે, તમે જો નવા રોડ બને તો પાણીનો નિકાલ નથી સાહેબ। અમારે એક વરસાદ આવે એટલે પાણી દુકાન આખી દુકાન ખાલી કરવી પડે। આ જુઓ તમે દુકાન એક ખોના ખાલી કરી દીધા છે એવો। હા, અને હજી 1 કલાકથી મથી હજી પાણી બહાર નથી નીકળી। હાલ કેવી પોઝિશન છે? જો વરસાદ આવે તો તમારે કોઈ સાંભળે લો, એક વરસાદ આવે, વરસાદના લીધે અમારે દુકાન આખી ખાલી કરવી પડે। સામાન્ય વરસાદના લીધે હું તો વરસાદ અડધો કલાકથી વધારે આવ્યો નથી સાહેબ। તો અગાઉ આ પાલિકાએ કોઈ ચેમ્બરો સાફ કર્યા હતા કે નતા કર્યા? લાઠી ચેમ્બર સાફ કરે કે ના કરે, પણ વરસાદમાં અમારે એક વરસાદ આવે એટલે પાણી આખી દુકાન ઉપર ચડાવી પડ્યા। તમે જુઓ દુકાનની પોઝિશન જુઓ, તમે દુકાનની પોઝિશન જુઓ સાહેબ। તો શું કહેવા માંગો છો? રૂપિયા ખર્ચો છો તો પાણીનો કોઈ નિકાલ તો થતો નથી સાહેબ। પાણીનો નિકાલ નથી, એ તો દેખાય રહ્યું। હા, તમે જુઓ આશાપુરાથી અહીંયા એક જ ભૂંગળું ચેમ્બર ચાલુ છે, બીજા ચેમ્બર ચાલુ કરો તો પાણીનો નિકાલ થશે સાહેબ। તો અત્યારે ચેમ્બર બધા લોકઅપ પડે? આપણે જોઈ લો, તમે જોઈ લો, કાલે વરસાદ બંધ થાય એટલે જોઈ લીધો તમે। એક ચેમ્બર ચાલુ બતાવજો મને, અહીંયાથી આવે એક ચેમ્બર ચાલુ છે અમારે અહીંયા। એટલે આશાપુરાથી ચાલુ થાય વિનોદ વોચકોથી, અહીંયાથી એક જ ચેમ્બર છે, બીજા ચેમ્બર ક્યાં ગયા એમ કહો? હવે રાત્રિ દરમિયાન વરસાદ આવે તો શું પોઝિશન થશે તમારી દુકાન? માલ બગડે। ગઈ ફેર 60,000 નુકસાન આવ્યું, આ ફેર એટલું નુકસાન આવે સાહેબ। એક ખાનામાં પાણી રિયલી આવે, વારંવાર અહીંયા પાણી ભરાય? વારંવાર ગઈ સાલે આવી દઉં, ગઈ સાલે આવી? હા, ગઈ સાલે દર સાલ આવે। શું નામ તમારું? હા, નમતુલભાઈ। તો આ બાબતે તમારું શું કહેવું છે? અમે તો નગરપાલિકાને એમ કહીએ કે આ પાણીનો નિહાર થવો જોઈએ ગમે એમ કરીને। હા, દર ફેરે ખાડિયા વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાય છે। આનો કોઈ બી ગમે એ રીતે આનો નિકાલ કરવો જોઈએ। અત્યારે વાહન બનાવ્યા પણ ગટર લાઈન એની જ એનાથી ગટર લાઈન નવી નાખી હોત તો બહુ સારું હતું। વરસાદના કારણે પાણી અવારનવાર ભરાઈ જાય છે, ને જો આનો જલ્દી નિકાલ થાય તો અમારા ધંધા રોજગારને તકલીફ ના પડે, દુકાનમાં પાણી ના આવે। હાલ કેટલું પાણી ભરાયેલ છે બજારમાં? હાલમાં તો અડધા ફૂટ જેવું પાણી ઉતરી ગયું છે, બાકી આનાથી વધારે હતું। વધારે હજી થોડો વરસાદ પડ્યો તો શું પોઝિશન તો પછી દુકાનમાં પાણી આવી જાય।